આગળ સમાચારમાં વાત કરીએ તો સાબરકાંઠાના વિજયનગરમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું છે. તો વહેલી સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું છે. ધુમ્મસના કારણે વિઝિબિલિટીમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. ધુમ્મસના કારણે વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે અને સાથે જ કહી શકાય કે વાતાવરણ બદલતા હજી ઠંડી વધવાની શક્યતાઓ પણ જોવા મળી રહી છે. તો સાબરકાંઠાના વિજયનગરમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું છે. ચારે તરફ ધુમ્મસભર્યું વાતાવરણ છવાયું છે. તો બીજી તરફ કહી શકાય કે ધુમ્મસના કારણે વિઝિબિલિટી પણ ડાઉન થઈ છે અને જેના કારણે વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે. વાહન ચાલકોમાં પણ હેડલાઇટનો સહારો લઈને વાહન ચલાવવા માટે લોકો મજબૂર બન્યા છે. ધુમ્મસના કારણે વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. તો વાતાવરણ બદલાતા હજી પણ ઠંડી વધવાની શક્યતાઓ જોવા મળી રહી છે. તો વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો છે. સાબરકાંઠાના વિજયનગરમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું છે. વહેલી સવારના દ્રશ્યો સામે આવ્યા છે. વિજયનગરના દ્રશ્યો છે. ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું છે.